ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, આજે આખરે 23 નવેમ્બરનો દિવસ આવી રહ્યો છે જ્યારે આખા દેશના ઘણા બધા રાજ્યોમાં પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે. ગુજરાતમાં પણ વાવ બેઠકની પેટા ચૂંટણી છે. કેરળમાં વાયનાડ બેઠક ઉપર પણ સૌનું ધ્યાન છે. પણ સૌથી વધારે ચર્ચા જેની થઈ રહી હતી એ હતી મહારાષ્ટ્ર એસેમ્બલી ઇલેક્શન. અહીં 6 પાર્ટીઓ પોતાનો જંગ લડી રહી હતી, મુખ્ય 6 પાર્ટીઓ, અને જો મનસેને પણ ગણતરીમાં લેવામાં આવે તો 7 પાર્ટીઓ વચ્ચે મુખ્ય જંગ હતો. પણ એમાં અત્યારે તાજા મળેલી જાણકારી મુજબ જો મહાયુતિની વાત કરીએ તો 200 ઉપરની સીટ પર એ જીત મેળવવા તરફ આગળ વધી રહી છે. અને ઇન્ડિયા ગઠબંધન અથવા તો મહારાષ્ટ્રની રાજનીતિના સંદર્ભે કહીએ તો જે મહાવિકાસ અઘાડી ગઠબંધન છે તો એ ઘણું પાછળ જોવા મળી રહ્યું છે. વાવ બેઠકની વાત કરીએ ગુજરાતની તો અત્યારે મળેલા આંકડા પ્રમાણે વાવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ છે. વાયનાડ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી 85,000 કરતા વધારે મતોથી આગળ જણાઈ રહ્યા છે. વાયનાડમાં કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર બીજા નંબરે છે, જ્યારે ભાજપના ઉમેદવાર નાવ્યા હરિદાસ ત્રીજા નંબર ઉપર છે. આપ અમારી સાથે આ રીતે જોડાયેલા રહો. તમને અમે સતત વિડીયોના માધ્યમથી અને આંકડાઓના માધ્યમથી અપડેટ કરતા રહીશું. સીધીખબર.com જોતા રહો. યુટ્યુબ ચેનલ અમારી ફોલો કરતા રહો. થેન્ક યુ.